સુરત શહેરમાં ખાટુ શ્યામ મંદિર ટ્રસ્ટની ચૂંટણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે। અગ્રવાલ સ્કૂલ ખાતે યોજાયેલી ચૂંટણી દરમિયાન પ્રોક્સી વોટિંગના આક્ષેપો વચ્ચે શ્યામ સેવક ગ્રુપે ચૂંટણીનો બહિષ્કાર કરતા મામલો ગરમાયો છે। ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે, ત્યારે હવે સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। આજરોજ સુરતના અગ્રવાલ સ્કૂલ ખાતે ખાટુ શ્યામ મંદિર ટ્રસ્ટની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। ચૂંટણી દરમિયાન મેરા શ્યામ સબકા શ્યામ પેનલ દ્વારા પ્રોક્સી વોટિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે શ્યામ સેવક ગ્રુપના ઉમેદવારોએ ભારે વિરોધ નોંધાવ્યો। આક્ષેપ છે કે ચૂંટણી પંચે શ્યામ સેવક ગ્રુપના ઉમેદવારોની સહી લીધા વગર જ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દીધી, જેના કારણે સ્થળ પર ભારે હોબાળો સર્જાયો। વિરોધ વધતા શ્યામ સેવક ગ્રુપે ચૂંટણીનો બહિષ્કાર જાહેર કર્યો અને તમામ ઉમેદવારો તથા સમર્થકો અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા। ગ્રુપના આગેવાનોનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ નથી અને પ્રોક્સી વોટિંગ દ્વારા પરિણામોને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। શ્યામ સેવક ગ્રુપે સમગ્ર ચૂંટણી ફરીથી યોજવાની માંગ ઉઠાવી છે। સાથે જ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। ગ્રુપના પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ મામલે હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે। હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે વિવાદ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે અને હાઈકોર્ટમાં સમગ્ર મામલે શું નિર્ણય આવે છે।